એ લાકડી પડી, એ ઓલાને પડી લાકડી. હેલો મિત્રો, રામ રામ બધાને, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ને હવે આપણા બ્લોગ આવે ને હવે આવા ટાણે સ્ટાર્ટ થાય. 6 વાગે આપણા બ્લોગ સ્ટાર્ટ થાય રોજ, કારણ કે આપણે બ્લોગનો ટાઈમિંગ ફેરવી નાખ્યો હોય એટલે આપણે ફૂલ એનર્જી સાથે 6 વાગ્યામાં બ્લોગ સ્ટાર્ટ કરી દેવું. એન્ડ અત્યારે તો ભાઈ ભોળા જુવાનિયાની આખું બધું કામકાજ પતાવીને શું કહેવાય ધાબે આટા મારી છે અમે. અને આને લેવો છે આઈફોન. શું લેવો છે તારા દીકરા? 16. હવે હું સજેશન નહીં દઉં તને લેવાય કે નહીં. એને આઈફોન 12 લેવો છે, કારણ કે જો અમાર અત્યારે તો હું ચાલુ રાખું. ક્યાં બતાવતો તારો? આમ અંદર હોય લેવા દે. આનો કેમેરો તો ને ગાઈસ, આમ મેં કોઈ મોબાઈલ હાથમાં લઈને કેમેરો ચાલુ કરી માથે ધક્કો માર્યો તો અંદર વયો ગયો. બહુ નહીં મારવાનો. તું બ્લોગ બનાવે હો? બ્લોગ બનાવતો તું? વાવ, ક્લાઉડ્સ મસ્ત ગાઈસ. ઉપર જો હું બન્યો સ્કોર્પિયોનો એમ બન્યો, જો સ્કોર્પિયોનો એમ. લે ભાઈ અંદર નાખ દો હાચન, કેમેરો બંધ થઈ જાય. જો થઈ જાય હાચન બંધ થઈ જાય જો કેમેરો. માં કસમ જો કઈ થયું ને તો આઈફોન તારો બસ. ગાઈસ એના ભાઈએ ગિફ્ટ આપ્યું કે લગનમાં તે બહુ સેવા કરી બધાની, એના બદલ તને મોટોરોલા ગિફ્ટ. એમાં પબજી રમીને પોતપોતાને પ્રો પ્લેયર સમજે છે. દીકરા તું રૂમમાં ક્યારે આવીશ મને તું હવે કહી દે. મોટોરોલા ઓય તાર પપ્પા ક્યાં ગયા? એ તાર પપ્પા ક્યાં? પછી ખોટા બીજા જણા જોતા હોય. આપણે રિસ્પેક્ટ આપીએ ભાઈ. મોટા ભલે આપણે રિસ્પેક્ટ ન પડે, આપણે મોટા રિસ્પેક્ટ આપીએ. સમજી ગયો તું? એ ભલે મોઢા ન દે, તમે મોઢા. ઓકે ગાઈસ, હવે બ્લોગ બંધ કરી દઉં કારણ કે 1 મિનિટ ને 56 સેકન્ડ થઈ ગઈ છે. બ્લોગ બંધ કરી દે આપણે. જો મને કંઈક મેસેજ આવ્યો, IBS એપ્લિકેશન ફોર MPA હૈદરાબાદ. હાલો ભાઈ, હૈદરાબાદથી મને કંઈક ઓર્ડર આવ્યો, હું વાંચી લઉં. કોન્ટેન્ટ આવે, કોન્ટેન્ટ આ રસ્તામાં કોન્ટેન્ટ અહીંયા છે અને કોન્ટેન્ટમાં આવનારા મિત્રો અહીંયા છે. તો હવે તમને જે જોવાની મજા આવશે. નંદુમાં આવે કાકા, ચેનલ બેનલ ઉડાડ દે. ચાલો જી ગાઈસ, બાદળું થઈ ગયું, જબરું બાદળું થઈ ગયું. નંદુમાં મારશે લાકડી. ઓલાની ફાટી રહી છે, નીચે આવી રહી છે નીચે. હેલો ગાઈસ, આ ગાઈસ ને જવાબ દો પહેલા તમે. આ બાજુ હાલો. બધાય પગે લાગી લ્યો એટલે વઈ જાય. બધાય પગે લાગી લ્યો એટલે વઈ જાય. ગાઈસ લાકડી મારે નાના છોકરાઓને ગોબા ઉપાડી લીધા. હા તો હેરો જોઈ લે ભાઈ, આવડા ને દીકરા. અત્યારે તારો દીકરો હે. વાહ, આ કાઢો નંદુમાં એને કાઢો બધાને. સરાસર ઇંજામ કાઢો એને કાઢો. અમે કાઈ નથી કેતા. અમે શું કીધું? એ લાકડી પડી, એ ઓલાને પડી લાકડી. બધા ઉપર ઓલો પોક્સો નો ગુનો નાખ દો. લે ફોન કર દે. લે બેટા, કડા સિસ્ટમ બન ગયા તમારા. કોઈ તમને નહીં રમવા દે ભાઈ, ફોન કરશો તો. પડી. ઓલા આઈલેન્ડ ડ્રોન ને કેવો શોટ અડી ગયો તો એક. આઈલો બિચારો નવું ડ્રોન લઈને આવ્યો તો ડ્રોન જરીકામ ઉડાડતો હતો ને નંદુમાં મારી લાકડી હતી. તેદુનું કાંઈક એનું ઓલું શું કાંઈક ઉડી ગયું છે મોટર. હાલો રેડી ભાઈ, એટલે અમને ગાયરું દે. કોન્ટેન્ટ આવનાર અમને ગાયરું દે ગાઈસ. બંધ કર દે ભાઈ હવે. હાલે તું શું કહેતો તો ગાય કે બોલવા માંડ. શું કહેતો હતો? આજે ગાઈસ આને સેક્શન એમાં કઈ નહોતું આવડતું તો એની અરે મસ્ત ચમત્કાર થઈ ગયો કે નહીં યાર? યાર કે યાર શેર કરો યાર તમારો, કે યાર એક્સપિરિયન્સ કે તારો. કે મારો હાથ રહી જાય એકાદે ગાડી આપો. ના હવે તો કે જ એ શરમ આવે કે થોડીક છોકરી બ્લોગ જોવે એને આગળ હરખું કે મને કેવું કહેતો તો હાડા. અલે તું પકડી નાખે કેમેરો. બોલ હવે તું બોલ. કાઈ નહીં, એને આગળ વાળી છોકરી છે ને લખતી હતી ને એમાં લખાઈ ગયું છેલ્લે
છેલ્લે છેલ્લે આગળ વાળી છોકરી કોકને કહેતી હતી એમ. હા ઉંદેડા જેવા હે આ તો. જો તો હાવ નાના હે આ તો. તો મજા આવે આ રમાડવાની. ઓલા ઊંધે ઓલા મેળામાં ના આમ બેઠા હોય એમ હલતા હોય એવા હે. રાપચીક 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 બાગ મીઠા બાગ મીઠા બાગ. ગાઈસ બ્લુ ની એનર્જી જોવો તમે. ફાયદો આ છે એ હા જોજો ચોટીનો છે. ચાલ બ્લુ વર્ક ડન કર લે, अपना વર્ક ડન કર લે. બ્લુ છે ભાઈ બ્લુ. કાકા તારી જેમ થોડોક ડેઈલી કરવા વાળો છે. એનર્જી બેસ્ટ. કેમ આવી છે સર મને કહો છો તમે તાલુકા મંત્રી થી? કારણ કે કોઈ આમ લડે નહીં, પાણી ફૂલ આવતું. હા સમજી ગયો છું. પૂર આવે તો પાણી ઉપરથી આવી શકે છે. પાણી હવે કોઈ નહીં. અને રાજલક્ષ્મીની લાઈટો કેમ અત્યારે બંધ કરાવી દીધી તમે? કારણ કે પાણી બહુ ઓછું વપરાય છે. પાણી કેમ લાઈટમાં વપરાઈ ગયું તમારું? અમારે વપરાય છે કારણ કે હવે જુનાગઢ ને થોડો વિકાસની જરૂર છે. તમારો વિકાસ તો ગાંડો છે. વિકાસ જો તમે મત દેશો તો તમારો થોડોક વિકાસ થશે. વિકાસ દૂધે અને મત દેવું એ હરેક જાગૃત નાગરિકનો ફરજ આ છે. હાલો બંધ કરતો જો આનો સિનેમેટિક લેવો. વાહ વાહ આમ જો આ તારું શું કહી દો ભાડિયા. હાલો ગાઈસ છેલ્લી મિડટર્મ પરીક્ષા હો ભાઈ. છેલ્લી મિડટર્મ પરીક્ષા લે ભાઈ. કેળા સિસ્ટમ હે ભાઈ મિડટર્મ પરીક્ષામાં. આ પ્રીલી હે મિડટર્મ. હાલો ગાઈસ તો હવે આપણું મિડટર્મનું પેપર થઈ ગયું પૂરું. મિડટર્મ ની સોરી પ્રીલી અને હવે આપણે અહીં ભૂંગરા બટેટા ખાઈને નહીં પણ આપણે ખાધું પકોડું ખાઈને મજા આવી ગઈ. જો અહીં આપણે જૂના જગ્યાએ હવે વાગીએ એ ઘરે. લેટ્સ ગો. મજા આવી એટલી ચીડ થાય મને કે હું કાંઈક કામ ધૂંબો મારું યાર કોકને યાર. ધૂળ એટલી બધી ઉડે ને મારે આખું નથી ખુલતી. એટીએમ ગયો તો એટીએમ બંધ હતું હમણાં. ડિપોઝિટ એક્સેપ્ટ નથી થતા અને બસ વાળો આગળ આવેલો જતો ગનો સાઈડે નહોતો દેતો હતી ભાઈ. ધૂળ ભરી મેલો મને યાર. એક મોટું ધોઈને કેટલી વાર ધોવું. વાળ તો નથી ધોવાતા ઘડીએ ને ઘડીએ. એમાં તો ધૂળ ચોઈટા કરે નકરી ધૂળ જ ઉડે ચારી કોર. અને એક તો ફોર વ્હીલ વાળા સાઈડ નો દે ને વાહ વાહ આયકા કરે નકરી ધૂળ જ ઉડેડા કરે. ધીમી નો હાકે ને એના બાપનો રોડ હોય એમ. શું કરું યાર મને કઈ કયો યાર. સ્ટ્રેસ આવી ગયો મને યાર. એક તો બારી ઘડીએ ને ઘડીએ બંધ થઈ જાય. પવન જ એટલો ઉડે હે ભાઈ. પવન ઉડે હે. શું કરવું યાર આનું. અરે યાર આખું ચોડતો થાકી ગયો હું યાર. મને આમ કઈક અંદરથી થવા માંડ્યું. એક તો એસિડિટી થાય થોડી એસિડિટી થાય. એસ આવી ગયો યાર. એક તો અહીંયા જ્યાં આમ જઈ ખરખું કરવા અડું તો ફોડકી દુખવા માંડે. અને યાર જરીક આમ હરખો થઈ જાવ રેડી થઈ જાવ તો પછી એસિડિટી થવા માંડે યાર. મતલબ કરવા શું માગે શરીરમાં આવશે. જો ભાઈ ધૂળ બૂળ છે ને બહાર ઉડા કરશે પણ આપણે અત્યારે એક જ કામ કરવાનું હોય. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનો મેચ જોવાનો હોય. તમે બધાએ જોઈ લીધો છે મને ખબર છે પણ અત્યારે હાલમાં હું ફિલહાલ ને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો મેચ જોઈ રહ્યો હોઉં તો મને સ્ટ્રેસ બેસ અત્યારે બધું વયું ગયો બહાર ભલે ધૂળ ઉડતી જી થતું હોય થવા દો ભાઈ. અત્યારે હું જોઉં છું મેચ. સ્ટીવ સ્મિથ ટોપી પહેરીને એકલો ઊભો કરે છે એટલે એને ટીક કરવા નથી દેવું. કારણ કે આપણા જાડેજા બાપુ છે ને થોડાક ગરમ થઈ ગયા મગજમાં. એટલે જો હમણાં એવું દાંડું ખેડાવશે લાયો જો રહી ગયો આટલો રહી ગયો બાકી એ જ આવી જ જાય. રાહુલ હમણાં મોટા વાળ કર્યા ને તો એ મોટા વાળની હિસાબે એને હાથમાં એનર્જી મળે તો આમ પકડી લે દોડો યાર. જાડેજાએ કોઈ ડિલિવરી નાખી હે ભાઈ. આ હા સ્ટીવ સ્મિથ આમ કરતો રહ્યો છે આમ
કોહલી ભાઈ આમ કરતા રહી ગયા. યે ભાઈ મોજ આવી ગઈ ભાઈ, મોજ આવે અત્યારે ભાઈ ગરમીનો. એ બહાર નીકળતા નહીં, ધૂળ એટલી બધી ઉઠશે કે તમે બધા છે ને વિથઆઉટ મેકઅપ કાળા થઈ જાઓ. છોકરીઓ મેકઅપ કરીને કાળીઓ થઈને તમે બધા મેકઅપ કરીને કાળા થઈ જાઓ. નહીં, મેકઅપ કર્યા વગર કાળા થઈ જાઓ. એટલે કોઈ ઘરની બહાર નીકળતા નહીં. ટીવીમાં પિક્ચર જોવો તો મેચ જોવો, બાકી આવા તડકાના બહાર નીકળતા નહીં. કાં ઊનમાં થઈ જાય, કાં પછી તમને છે ને ધૂળવાળા થઈ જાઓ, મેકઅપવાળા, ધૂળ મેકઅપવાળા. ઓકે, એ નથી બતાવવા વળી સ્ટાર સ્પોર્ટ્સ વાળા કે પ્રિતેશભાઈ ચેનલ બંધ કરી દો પ્રેમથી હવે અમને બતાવો. ઓકે, તો એન્જોય કરો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો મેચ અને કમેન્ટમાં લખી નાખજો ઇન્ડિયા ઓપી ને ભાઈ ઓબ્વિયસલી ઇન્ડિયા જીતવાનું હોય યાર બધાએ. વી હેવ ઇન્ડિયન્સ વિથઆઉટ પ્રાયોરિટી. ઓકે ભાઈ, બાય. બ્લોગને કરી દે અહીંયા જેન્ડ. હું હવે જોઈ લઉં મેચ થોડોક, પછી નેક્સ્ટ બ્લોગ ચાલુ કરવો જોઈએ. હજી આ મેચે જોવો જોઈએ કારણ કે મજા આવે યાર. ઓકે બાય ગાઈસ, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ એન્ડ મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં લગી તમારો પ્રેમ અને સપોર્ટ બનાવી રાખજો. બાય બાય, લવ યુ ઓલ. બ્લોગ બંધ.